સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ દસ્તીપુરામાં ગતરોજ થયેલ હત્યાના મામલે લાલગેટ પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 સગા ભાઈ આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ દસ્તીપુરામાં ગતરોજ થયેલ હત્યાના મામલે લાલગેટ પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 સગા ભાઈ એવા આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ જહાંગીરપુરા ખાતેથી ઝડપાયા હતા। મરણ જનાર અફઝલ અને આરોપીઓ એકબીજાના પાડોશી જ હતા। ત્યારે ગત 25મી તારીખે મરણ જનાર અને આરોપીઓ વચ્ચે પાણી નાખવાની લાઈન બાબતે ઝઘડો થયો હતો, જ્યાં તે જ સમય દરમિયાન સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ બાદમાં મોડી રાત્રે મરણ જનાર ત્યાંથી પસાર થતો હતો ત્યારે ફરી પાછે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યાં આરોપીઓએ મરણ જનારના પગના થાપા અને જાંઘની બાજુએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી અફઝલ ગંભીર રીતે ઘવાઈ જતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે મોડી રાત્રે બનાવ બન્યો હોય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 26/11/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો, જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બંને જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું, પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરીથી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું। બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી। આ લોકોની કોઈ ગુનાહિત કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી, પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।